જય દ્વારકાધીશ. મારા બ્લોકમાં તમારો સ્વાગત છે. તો આજે મારો વિષય છે એક ટૂંકો ખોડલમાંનો મેં મેક્યો છે, બીજો ટૂંકો મેકવાનો છે. આજે મારો ખોડલમાંનો વિષય છે તારીખ 26 પહેલો મહિનો 2026, માતાજીનો જન્મદિવસ છે. તો આજે મારો બીજો ટૂંકો છે કે મોમણિયા સારણને ભોળાનાથે કીધું કે અહીંયા ઘડીક બેસું, ઇન્દ્રની સભામાં જાઉં છું. ભોળાનાથ ઇન્દ્રની સભામાં ગયા એટલે 33 કરોડ દેવાળુને પૂછે છે કે આ મોમણિયા સારણના ઘરે કોઈ દીકરી દીકરાઓનું એના ભાગમાં છે? વિધાતામાને પૂછે છે. વિધાતામાએ ના પાડી, 33 કરોડ દેવાળુએ ના પાડી. ભોળાનાથ કે મેં એને વસન આપ્યું છે, મારું વસન ખાલી જાય નહીં, તો હવે મારે એના ઘરે અવતાર ધારણ લેવો પડશે. તે માં વડી આજ્ઞા દેવી ઊભા થઈને બોલ્યા કે ઊભા રહ્યો ભોળાનાથ, અમે જિલ્લાહરમાં જ્યારે 33 કરોડ દેવાળું ગયા ત્યારે મારા 7 વાળ તૂટ્યા હતા. એ 7 વાળની નાગણીઓ બની હતી અને એ મેં શેષનાગને ન્યાય દીકરીઓને આપી છે. હાલો શેષનાગ પાસે. તે ભોળાનાથ વડી આજ્ઞા દેવી શેષનાગ પાસે આવે છે અને શેષનાગને કહે છે કે 7 દીકરીઓ તને આપી, એ 7 દીકરીઓ આપ. તે ભોળાનાથ 7 દીકરીઓને લઈને મોમણિયા સારણ પાસે આવે છે અને મોમણિયા સારણને કહે છે કે મોમણિયા સારણ અજન સજનના પારણિયા બાંધ અને એ પારણિયાની પૂજા કર, કેમ કે પારણિયાએ તારું વાંજા મેણું ભાંગ્યું છે. ઈ મોમણિયો સારણ 7 પારણિયા અજન સજનના બનાવ્યા હોય એની પૂજા કરે છે અને આખી રાત 2 જણ બેઠા રે. સવારમાં જોવે છે તો 7 દીકરીઓ અંદર ઘૂંઘવા ઘત્યું હોય. સાળન ઊભો થઈને જોવે, સાળનને જગાડે. મોમણિયો સારણ ખડખડ દાંત કાઢવા મળ્યો અને કહેવા લાગ્યો સાળનને કે આપણું ભોળાનાથે વાંગ્યા મેણું ભાંગ્યું. તો ઈ સાળનને આંખમાંથી ટપ ટપ આહું પડવા મળ્યા અને સાળને મોમણિયા સાળને કીધું કે સ્વામિનાથ, 100 રૂપિયા રૂપિયાવાળા નો કહેવાય, એમ દીકરીએ દીકરાવાળા નો કહેવાય. મોમણિયા સારણ ને થયું કે વાત હાચી છે,